ચમ બેઠા છે જવાની ઈચ્છા નહીં છું યા યા ચોક કને કહી તું તમન કહો વળી બીજે થોડો કોઈ બંધ કરે 6 મહિના થયા મને લાગતું બંધ કરે 6 મહિના થયા હોય આ ચેટલો જો આ ઘઉં તાણી ઘઉં કર્યા પછી રાયડું કર્યું લસકો કર્યો આ 4 દાળ નાયા ભેગો તો પીવા તો વાત જ જવા દે એટલે હવે પી પીન ચો બચવાય ને આવવાનો ટાઈમ મળે કોમ નો તો શું તમે આ પેલું કોમમાં બગડે કે પીવામાં નહીં બગડે એ તો મને ખબર છે તમે ચોકન બગડ્યા હો કોમમાં નહીં બગડ્યા તમે પેલા ખાડામાં પડ્યા હતા આ દુનિયા ચેટલા મેલા લુકડા થયા છે એ તમે ખાડામાં પડ્યા હતા મને ખબર છે તમે એમને એમ નહીં બગડ્યા પાછા અરે ભાઈ પીતો નહીં હું શું કા ખાઈ પીનું પેલા પીતો તો હાવખી બંધ કરી નાખ્યું છે હવે તો સાચું કહો સાચું ભગવાનની છોકર ઓહો લ્યો ભગવાન ને ગળી ના જતા પા ભગવાને તો કોઈ બેહાર્યા છે હાલ એ બિહારે એમ ને હોય સારું વાંધો નહીં આ તો આમ જાતો તો મૂકું પૂછતો તો જવા દે ચમનું સાહેબ ચોય પણ ભાડ્યો હમણાંથી પડ્યો હા ચોય ભાડ્યો 6 મહિના હું જ ગામમાં છું આવું જ ભાડું તમને લ્યો છોકરાને બૈરાને કીધું કદી કે એ નહીં તમે ખેતરમાં પડ્યા અમુક ગામમાં ચોય ખબર હોય તમે પીન ખેતરમાં પડ્યા તો બંધ કરી નાખ્યો આ શેતર ને ઘર બસ બે જ વસ્તુ છે નહીં આ તો વળી કદાચ અમે ઓમ જઈએ અને તમે ઓમ જાતા હોય તો અમને શી ખબર રહેવાની હતી કો ઘેર જતા રહીએ હવે તો કોમ્પટી દે એટલે ઘેર ભેગા અરે હજી નહીં એટલે ઘેર હવે રોધાતું છે વળી ચમ ડોસી રોધે આપણે ચો પેલું છે ના આ તો વળી રોધિંગ ખાતા જ એટલે કહું ના આપણે રોધતા આવડતું જ નહીં એ તો મને ખબર છે તમને રોધતા નહીં આવડતી એમ પેલા પીતા આવડતું તું અત્યારે હાલે પીવો જ છો ના એવું એમ ને હા આ તે વાંધો નહીં હેડો જોઈએ છીએ તમે નહીં પીતા એમ હો કોમ હતું કોમ તો કોઈ નતું આ તો એકલો દોડી પૂછતો જવું ચાલુ છે કે બંધ છે એમ બંધ જ છે લાયો તો હું પીતો નહીં વાંધો નહીં હેડો તો જોઈશું કેવું રે હો? હો હારો મારે જ આવું ગમત આવું મોડું થાય અરે બેહો તા હે. હમણાં જતા રહેતા મને જાય ચેડ ના જવું ના મારા બેટા સુધરી ગયા દારૂ બંધ કરી નાખ્યો તો ઉપરથી કે દારૂડિયા પણ મારા પહેલાની સાપ જાતી છે એમ નહીં હવે વધારે કંટાળે હું ચાલુ કરી નાખી પછી ગાળવાનું પીવાનું બધું ભેગું પછી કે તમે ભગતે ના થવા દો કે પીવાય ના દો પછી ચાલુ કરવું પડશે બધું પછી હું હરા પડ્યો કે હવે તારે ફોનથી મને બેહવા દે સાચો છે ઓહ તારી શું કરો હો લસકામાં મારે હારી વેળ આવી છે યા તમારે શું લસકામાં ઈયળો ને ઈયળો આવી છે આખો દાડો ધંધો આર્યો છે કોની કાળજી રાખવી જ પડે તો ખવડાવે ઓ ચાંદના ધંધો કરવા માંડ્યા પાછા ભાઈ ખબર જ નહીં અમે તો તાર પેલા પડ્યા હોય તાર ચોક રેડો ઓય પડ્યા હોય કો તો ઓમ પડ્યા હોય હે કો તો ઓય પડ્યા હોય કો તો પેલા ને આડીએ પડ્યા હોય આ ધંધો ચાલુ હોય 6 મહિના થયા ઓહો શું વાત કરો બાર બંધ કરી દીધો હવ મને નહીં લાગતું યાર બંધ કર્યો હોય એવું પીવાનું તો કઈનું બંધ કરી નાખ્યું છે ના ના સારું ભાઈ સુધરી જાય સારું કર્યું આ છોકરો કોઈ હગાઈ ન તો કરે અમારા બેટા સુધરવું પડે હાથે કાકા કઈ વાત સાચી ભાઈ આ કેવું છે આ જમાનામાં આપણે જો દારૂ પીતા હોય કે દારૂ વેચતા હોય કે આવું બધું કરતા હોય ખરાબ કામ તો હકો જ ના દે છોકરાનો ભાઈ પેલા તો હું તો ભગત બની ગયો રામા પીર નો એ સારું કર્યું મને ગમ્યું અતિ ઉત્તમ અને કોઈ કોમ બોમ હોય તો કેજો હવે આવા માણસ નું ભાઈબંધી થાય આપણો પીતો હોય ને એની ભાઈબંધી ના કરાય પીવા જે પીતા હોય ને જોડે બેહવા નહીં ના બે યાર બેહાતું છે એની જોડે હેડે જતા હોય તો આપણે ગણે છે કે દા એ પીતો છે ભેગું એવું થાય પીવા વાળો આવે ને તો જીવ લબુ ડબુ થાય મારો દિવસ વાત સાચી છે એટલે હું તો જોડે ઉભો નહીં રહેતો ના ના નહીં બેહવાનું ભાઈ નહીં બેહવાનું કોઈ ભેગું કેવું ચાલે બીજું શાંતિ હે બસ શાંતિ ભગવાનની દયા ના ના સારું સારું બેહો તાર હું તો જઉં ઘેર અને હોભળજો પા હા આ તમને એક વાત કહું જો આ તો બાજુ ગામમાં જોતો કે ના ના એ બધી વાત છોડો ચર્ચા વિચારણા એવી ચાલતી હતી કે જે દારૂ પીવે ને એને 5,000 દંડ અને જે દારૂ ગાડી વેચતો હોય એને 50,000 દંડ અને પોલીસ દંડ ના પાડાય સરકાર બરકાર નહીં આપણો સમાજ દંડ પાડે અને સમાજ બહાર મેળવાનો 5 વાર માટે એટલે આવું બધું કોઈ કરતું હોય તો કેજો આવું ના કરે શું કીધું હો બીજા કોક કેજો પીતા હોય એટલે કે આપણે ના ના વાત આ તો વળી લે ભાઈ તો કેવું સારું આ તો તમારા ભાઈ તમે પેલા પીતા હતા તમારા ભાઈ બંધો હોય અડ્ડા વાળા એવું ઓછું હોય કે ભાઈ બંધો ના હોય અડ્ડા વાળા જઈએ ને તો નોમ આવે તાર પછી નહીં સાચી વાત છે ભલાઈનું કામ કરવા છે ભાઈ આકર ઉભા રહે ને કે પીવા આયા છે યાર ના ના વાત સાચી સારું હેડો બેહો નવરા હોતી એ હાર મારા પછી દવા છોટવી છે હા તો કરો કોમ હો જઉં છું
કોઈ પાણી ગરમ મૂકવા દે. એના ઉપર હવે ગમે ખેતી લઈ આવું. ચાલો હમણાં બાજુના ગામમાં જઈને આવી તો અભડ્યું કે હવે દારૂ બંધી કરાવી દીધી હ અને દંડ મેકી દીધા હા બધી કે પીવાય એને દંડ વેચાય એને દંડ બરોબર અને ચોકથી બહારથી લાવે તોય દંડ. હવે મારા ગામમાં કરવું પડશે નકર કે આ સરપંચ ચમ કશું કરતા નહીં એને ગામમાં ચમ બધું ચાલુ રાખ્યું હો. મારે તો હાલ ભલે રાત પડી અત્યારે હાલ જ મીટિંગ કરી નાખ્યું આ તો કહેવાય નહીં ભાઈ કાલ સવારમાં કોકનો ઠપકો આવી જાય તો રાતો રાત આવી જવાનું ના કહેવાય. આ તો ઉડતી વાત ગમે તો કોકી છે. ફોન કરવા જોઈએ પેલા લીલાજીને બધાને ભેગા કરી લેતા આવો ફટાફટ કરી નાખું મીટિંગ. હલો હા લીલાજી બોલ્યા? હા હું શું કહું બધા જેટલા માણસો હો ને આપણા મેન એ બધાને લઈને આવો મારા ઘેર. હો થોડું કોમ હો એક મીટિંગ કરવી આપણે એક બહુ મોટી ચર્ચા હે. હો હાલ જ આવું જ પડશે ફટાફટ જ. હા આમ પેલા સંજયને કહેતા આવજો હો. સારું લેતા આવો બધાને હેડો. એ સારું હો કરત આવશે. ઊંઘવા જતા ને એ બોલ કરી બેહવા જતા વાઢવાના હે. સરપંચનું કામ જ આવું છે. તું ના ઊંઘું હા અત્યારમાં હજી તો 8 વાગે હું અત્યારથી ઊંઘી જવાનું. ઘઉં વાઢવાના છે બહુ ઊંઘવાનું. મારે કોઈ મોટું તો અને બેહો ઘરકી તો આમ શું થાય પડો. સરપંચના ઘેર ખાટલા તો કેવાય જોજે આવા હોય. સરપંચ ખાટલા હારા લાવો. સરપંચ આ લોબા હોટ થઈ ગયા. સરપંચ છે ને ગ્રાન્ટ ખાતી છે. સરપંચ ના ઘેર સાપરું જ છે. લોકો ઘેર બંગલા છે હો. પણ ખાટલો તો હારો લાવવો પડે નહીં. એ તો જેમ જેમ પગાર આવે એમ બધું થાય. તારે આ પગાર પર હેડવાનું મારે ચોકો એવી આમાં માર ભાવ ઊંઘન તો દેખાય નહીં બોલો. ના જ દેખે એટલે હું લોબો હોટ થઈ ગયો. તું જોડા કેવું થઈ લાગે એમ ભાઈ એમ લાગે ગોદડું એકલું પડ્યું. આ તો હારો લજ તમે એમોને તાત્કાલિક બોલાય છે મેં કહેજો કે હા તમે બોલી લો તો હું બોલું. આ તો આમ વાતો કરે. હારો હવે બોલો હારો. બેઠા તા કોમમાં. ચોકન ઓય જ ભેગા થયા બીજા. આ તો તને ટાઈમ મળે ભેગા થયા વળી. હવે મારી વાત ઓખડો પેલા શાંતિથી. હા બીજાના ગામમાં બંધારણ થઈ ગયું બરાબર. હાલો વાત સાચી છે. દારૂનું હા એમ શું પાડો. પણ સરપંચ હમણાં ની જ વાત છે. આમ હું જોતો કે હમણાં હાલ જ આવ્યો મારા આઢું ગયા છે મારા છોકરાના વિવાહમાં તે ઈએ કણે હું વાત વાપરીને જ આવ્યો. આ ગામમાં થઈ ગયું. હવે રાતોરાત હું મીટિંગ ના બોલાવું કાલ મને ઠપકો આવે તો. ના ના વાત સાચી છે. એટલે આપડે પીવાય એને 5000 દંડ અને જે વેચે એને 10000 દંડ બરાબર છે ને. પણ તમે તમારી દિલેરી ના બતાવશો. નિયમ કેવો હોવો જોઈએ મજબૂત હોવો જોઈએ. એટલે કોઈ આમ નિયમ ને જોઈને જ પાછું પડે. 10,000 રાખો અને 50,000 દંડ કરો આવું કરો. પણ હું વધારે રાખું ખરી પણ હવે જે પીતું ઘર હોય એ છોકરાઓ મસ્તી ના કરશો મીટિંગ ચાલે. એમને ઘર કેવા હોય એ પણ એને એ તો પીવું હોય તો બધું કરે પછી. પણ બીવાય નહીં. આપણે બંધ કરાવવું હોય ને તો મજબૂત મુદ્દો રાખવો પડે. તો હું કરું કહો તમને શું યોગ્ય લાગે. આ મેં કીધું એવું જ કરો. એને 10,000 ગાળા એને 50,000 બરાબર. શું કેવું લીલાજી? ચોથી લાવો. હવે હું શું કહું હા પેલી ગામની ઉભેટ ચોથી જેને મેન ના બંધ કરાવવાનો હું જોતો એમ ઘરે પગ કોઈ દેખાતું જ નતું. જતો રે શું હા એ તો જતા રહ્યા છે. કોણ? એ ગામની ઉભેટ. ના ના ભાઈ નંબર 1 અલ્યા ભાઈ એને તો 100 મહિના ત્યાં છોડી દીધું બધું. ખબર અલ્યા હમણાં જ મને ખેતરમાં મળ્યો છે એવી મજૂરી કરતો ફોન કરો રૂપાળું બોલતો તો યાર. ફોન કરો આવશે થોડી મેલે છે તો આવશે. કરીએ ફોન તો કરીએ. હા ફોન તો સ્વિચ ઓફ આવે છે ને આ તૈયાર જ થઈ જાય. આઈ થઈ જાય પતિજી હુઈ ગયો. અલ્યા ભાઈ એવું ન હોય બચારાને કોઈ કોમ હોય ચાર્જિંગ બાર્જિંગ મોબાઈલ ન કર્યું હોય કદી તો વાપર્યું તાણે કૂતરાની પછી પૂંછડી સીધી થાય. ના થાય ગમે અને તે પાઇપ માં દારૂડિયો રાખો. અને જુગારીઓ આ કદી ના સુધરે. પણ મને તો એવું કે હું તો રમાપીર ની બાધા લીધી છે ભગત થઈ ગયો છું. હવે દારૂડિયા તો ભગવાનનું નામ લઈને તમને પાછા પાડે. કશો વાંધો નહીં એ તો એનો કરમ એ ભોગવશે આપણે કોઈ શું. નહીં હેડો હવે આટલું હોય હવે ગામમાં તમને કોઈ બી જગ્યાએ અને એ દેખાય કે ગમે તે દેખાય
તો તમારે મને જાણ કરવાની, તમને બેન જવાબદારી આલું. કશો વાંધો નહીં ભાઈ સંજય, તું તારા વાહમાં બધું વાંચી લેજે, હું મારી વોર્ડમાં બધું અરે વાંચી બીજા લઈએ, માણસો બરાબર? નતા? બધું સમજાઈ દેશું. બરોબર. હે બીજા માણસો નતા? અત્યારે સરપંચ રાતના ટાઈમે ઓય, કોણ પાછા નવરું હતા. હોય? વાટવાનું ચાલુ હોય ને બધા. તાણે તમે ઓય. ઘઉં વાટવાના હોય, કોકનો પણ ડોબો ધોવાનો હોય. મારે શું ઓફરી નહીં એટલે મને રેવડાનું નહીં, ચોક હવારમાં પણ ઠપકો આવી જાય તો એમ ના, ના, હારું વાત કર્યું. તો સાચી જ છે કે. હાલ તો તમે વર રાખીને મને કહેજો તાર હો. કશો વાંધો નહીં, હેડો તમે જઈએ અમે હો. એ હારું હો. બે હો તાણ. હા બેઠા છીએ. જોજે સરપંચ તો જો આપણા ગામના કેવા હીકો, ચા પાણીનું ય નહીં પૂછતા. લ્યો. હા રંધાઈ ગયું હે, ખાવા બેસી જાઓ જો હેઠો. હવે કીધું આપણે કીધું તાણે કીધું કયો. પણ એ તમા- જો અભળો. પાવ વપરાઈ જાય તો એમ નહીં અભળો. મારું ઘર મેં તમને કોઈ દા પારકું ફૂટ્યું હે? પણ ગમે તારા આઈને સરપંચ, કહેજો. આ તો અમે ગામના છીએ, બીજું કોક હોય ને તો ચા પાણીનું કેવું પેલા પડે. પૂછવું તમને પડે. ના કહેવાનું, હાથે લઈને ખાઈ લેવાનું હોય. કશો વાંધો નહીં, હારું હેડો, તારે જેમ તેમ આગળ રાખજો. વાત. હારું હેડો. હેડો. એ આવજો તાણ એ હો. આવજો હો. એ હા. એ હા હેડ. હલો, હા પણ લઈ જાજે, જો ના પાડી તારા ભાવનું ચો એવું હોય યાર, તારા ઘરના માટે એવું જ હોય, રાખવાનું હોય, બીજા કમાઈ લેવાનું. લઈ જાજે ને ભાઈ, કાઢી તૈયાર કરો એટલે લઈ જા. એ હારું. હા મારો બેટો જો તો હજુ કલાક પહેલા તો હજુ અમારા ગામમાં મીટિંગ થી સરપંચે કરી છે કે જે પીવાય એનો 10,000 ને ગાળા એના 50,000. અને જો આ કલાક પછી તો ચાલુ કરી દીધું. લેવાનું મારે કોઈ કરવું પડશે હો. ના ના તો સરપંચને કહેવું પડશે, સરપંચના ઘરે જવું પડશે મારે. લાવો મને પેલા લીલાજીને ફોન કરવા દો કે હાલના લાવો. આ તો શું મીટિંગ કરી કે આપણે કઈ ભજન કર્યા હતા? આનો કોઈ છે મન મારશે? હલો, હા લીલાજી, કાકુ તમે હાલનાર સરપંચના તો પોકો હું આવું સુધી એમ તમે પોકો ને ખાલી હું આવું એટલે કહું તમને. એટલે ભૂડો તમે પોકો ને અત્યારે બીજું ફોનમાં ના પેલું કરશો તમે. તો હાલ પોકો હું આવું જ ચીકણ હો. તો હાલત ચાલો લીલાજીને તો ફોન કરી દીધો. હવે જવું જે સરપંચ ના તો ચીડે આને તો આજ તો બરાબર નો લઈ લેજો. ઓરા દઉં દારૂ ગાળો તમે પીવો. આ તો તમારો દારૂ બારું બધું જોઈ નાખો. ખાઈ લીધું હવે શાંતિ. હા, ના, હુઈ જવું. હા, રોટલા બોટલા ખાધા કે નહીં સરપંચ? ખાઈ રહ્યા તા નથી હોય ભાઈ. એવું છે એમ? હા, હાલ તો જ્યાં હમણાં તો જ્યાં હોય હજી કલાક મોર. આ ખાવા બેઠો તો પેલા સંજ્ઞાનો ફોન આવ્યો હા. કે હાલ ના હાલ સરપંચના ઘેર આવો. શિખર હિના શિખર શું કોમ છે આખો દાડો? તાણ પછી હું તો ઘડી કહું સરપંચને ફોન કર્યો છે, કોઈ કોમ હશે. તો સંજય ચો આવતો જશે, મને ફોન કરીને કીધું એટલે હું- સરપંચના ઘેર આવો. પૂછ્યું. શી ખબર, મને કોઈ વાત નહીં કરી ફોન માં તો. પૂછ્યું? તમે હા, લીલાજી આવી ગયા? આય ભાઈ હા, હેડો એવું આપણે દંડ લેવા જવાનું. હે? આય. ઓય શેનો ડર? દારૂ ગાળે એનો. હાથમાં હતા, હાલ તો કલાક પહેલા વાત થઈ ગઈ. હાથમાં આવી ગયો. હા આવી ગયો. ચિયો હોય ગમો કોણ હોય વળી આપણે તારા પેલી ગુમુ બેટ. હા તમે નતા કેતા લીલાજી કે બંધ કરે જગ્યાએ કોઈ બંધ કર્યો ને હેડો હું તમને બતાવું ગાળે વાત હજુ. કરે હા. તાણા. તો એના મેં ઘટ્યા કીધું તો. બટ્યા ભાજી નાખી હેડ હા, કે હાલે ના, કે ના, બતાવો. ના, ના સુધરો, આવતો ના ચાલે યાર સુધરો, કોમ એ ચાલુ. ગાળવાનું ચાલુ ડબ્બો મેલ્યો ચૂલા ઉપર. જલ્દી હેડો. હેડો સરપંચ બતાવો તમને હેડો. હા, મારો બેટો આ જો એ મીટિંગમાં નતો આયા, નથી ખબર. આ જો છે કે નહીં? ઓહો. આ જો આ જોયા. હા બોલો ભાઈ આ જો છે કે નહીં? ઉપર જ નહીં. તારે હા મને શરમ આવે હો ને ના પાડી ને આ જોજો. ધંધાઓને હજી મેલ્યા નહીં. અલા ભાઈ શું ઉપાડે હો આમ કઈ ન તાણા. કોઈ નાખવાનું હોય રાખવાનું હોય છોડી નાખવાનું હોય એમ કોઈ મૂકી રાખવાનું હોય વળી. તો બસ. ના ના તારે? ગોમનો છોકરો બગાડવાનો ધંધો કર્યો હોય કારણ કે મેં તાણે? છોડી મેલ્યો. તાણે પછી આ શું કર્યું તમે? ઓય જો, ઓય શું શરમ કર્યું નહીં શું કર્યું હમણાં? તારે? આમાં ભોંડા બટ્યા ભાજી ભાજી નાખી હમણાં. તાણે બરાબર, પછી બરાબર લાગ્યું. બટ્યા ભાજી જાય હમણાં. મારું ગરમ પાણી ઢોળી જ જાવ. આ પોણી આ સરપંચને પૂછો, સરપંચને પૂછો. આ પોણી છે? આ તો દારૂ વેચાણ તે ગોવા લીધો. હા, દારૂ છે, એટલે દારૂ. બંધ કર એટલે હવે ગાળવાનું ચાલુ કર. પીવા ચાલુ કરો. ગરમ પાણી કલે કીધું દારૂ છે. ઉભા રહો. આ હાલ વાપરીને આયા શું કીધું તું હમણાં ફોન કરી સંજયે ઉભા રહો ને. કોણ વાપર્યું છે? સંજય ભાઈ વાપરો તો ખરી વાત પૂરી પછી બોલો શું કીધું તું શું બોલતા હતા ફોન માં વાત કરતા હતા. શું વાત કરી છે? કોઈ બેઠા બેઠા શું વાત કરતા હતા તમે? શનિ
કે આપણે કઈ ચાલુ કરી દીધું હે હા જે ભાવમાં હાલતા તે ભાવમાં આલીએ તું તાર કે લઈ જાય તૈયાર. હોભળી છે તૈયાર થઈ તમારે જાય એટલે છોકરા આવી પાડીને કેવું પડે ને. તમારે થાતી હોય એમાં હું આયા જ કરતો હતો. લેડો, શું વાત થતી તમે હતી? વાત શું કરતા હતા ભાઈ મારા ઘઉં વાયા છે હા. અને પેલા ભાઈ ઘઉં જોતા હતા. હું કહું હા તારા માટે મારે કોઈ કિંમત કરવાની જરૂર નથી. પણ તમે એવું નતું કીધું ફોનમાં કે ઘઉં આયા હતા એમ એટલે હું તમને કહું ને મારે ઘઉંની વાત ચાલુ હવે હતી. કીધું ને મને આ કીધું સર પણ આ પાણી ઢોળ્યું કે કેવા સંજયભાઈ હતા મારું પાણી ગરમ કરી આલે. તમારે નાવું હોય તો ન નાવું હોય તો કોઈ લાખ નહીં રૂપિયા દંડ થાય. પણ કોકની વાતામાં આવી જાય એનો. પણ વાપરો જ ખરી, કોઈ ડબ્બામાં પાણી મેલતું હતું? પણ નાવા માટે ડબ્બામાં પાણી મેકત ના શકો. એ તપેલા નહીં? તપેલું નેચડા તપેલા નવાય. અલા ભાઈ તું એ પૂરું અલ્યા વાપરતો તને હતો. ખબર નહીં પડતી છોકરા પણ આ એ તો હમણાં વસ્તુ કેવું થઈ અભાવ જાય યાર નહીં. આપણે ગોમ ભેગું કરું હું હવારના લાખ રૂપિયા સરપંચ દંડ પાડું. હવે મારા પર દંડ ના થાય, વાપરે તો સરપંચ તો દોડે અલ્યા આવે સરપંચ તારે. તો દંડ ના હોય સરપંચ તો સરપંચને ખબર પણ નથી કે સરપંચ- ખબર આવે નહીં. અલ્યા સરપંચ તો ગામમાં કોઈ મુદ્દો હોય તો નિર્ણય કરવા તો આવે કે અરે ઊંઘવા. તાણે પછી ધોકા તમારા ટોટિયા જ ભાઈ નાખું તળેલા. હાય અલ્યા એવું ન હોય શું ના, ભાજ્યા ના, ભાજ્યા અલ્યા તમારી વાત જ આ દારૂ નથી. પીધા ના, હું હું તો દારૂ યાર- બંધ કરી નાખ્યો તમને ખટકે છે. તો મીટિંગમાં નતા આયા તો? કોણ આવ્યું છે મીટિંગમાં? હવે આ તો બોલાતા તા. મીટિંગમાં જો થાય. પણ મીટિંગમાં આવું પડે કે તારે વાતો અભડી ના આવે તો અમને શી ખબર કરતા તમે ચાલુ રાખ્યું હશે બધું. અલ્યા ભાઈ અરે હજુ દોઢ જોઈએ ને દોઢ. છે તમે કોમ કરી કરી. આ તો અમાર મનમાં આ તો મારા મનમાં પીન થયા હશે કે પીન જો તો પડો હોય એટલે હા પીને જાય તેમાં આટલું હાલો, બોલી હાલો, જાય એડો જફા મેલો તાણ હવે. જે ના ઢોળાઈ હું રાતે ગયું, ભાઈ પાછું ના આવી. સારું સારું સારું. હા રાતની વાત રાતે થઈ પડશે થાય. તમે બીતા નાવો બીતા ને- નહીં નાવો ને કોણે ન- આરામ કરી આલો બીજી દાવા દે કે હવે તમે ધોકો લાવો છો હવે. હું ભાઈ પીતો નહીં પાછો બંધ હેડો, હેડો. હોય, હવે હેડો, ભૂલ થઈ ગઈ. નાવું જ ન ના નાવું જ કોઈને આ ડબ્બો પડે તમારો હાલો, હેડો. હારા હોય હવે દારૂ આ દારૂ છોડ્યા હોમો પડી છે હવે. હવે તો દારૂ પીવાનો ચાલુ કરો છે ને ગાળવાનો ચાલુ કરો છો. હવે હું હોરો પડો કે સરપંચ ને કે મારે તો પાણી રમણ ભમણ કર્યું મારું.